તો ભાઈ અમે તો છે ને ટાઈમ ટુ ટાઈમ ટ્રેનમાં બેઠી ગયા છે પણ છતાંય અમારી ટ્રેન ટાઈમે ઉપડી નથી. 5 રૂપિયામાં તમને પાણી ભરી દે. ઇન્ડિયાનું એક એવું કામ છે કે સૌથી વધારે તડકો પડે છે. એમાં થયું એવું કે ઝોમેટો વાળા ભાઈ મારા ફોન ઉપાડતા નથી. હવે ઓર્ડર આવે તો સારું. અમારે યાર હવે અત્યારમાં સ્કેમ થઈ ગયો છે. ત્યાંથી અમને એવું કહે છે કે ભાઈ તમારા રિસ્ક ઉપર આવું તો હે ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:45 અને અમે લોકો જઈ રહ્યા છે રેલવે સ્ટેશન. યસ. અને અમારી સાથે છે ભાઈ મહાન હસ્તી, બહુ મોટી મહાન હસ્તી ભાઈ. જો અમારે બહુ જય માતાજી પાર્ટી. જય માતાજી. પાછી ટ્રીપ મારી છે બધા હારે, કેમ કે મનાલી ગયા ત્યારે બહુ મજા આવી હતી. અને હવે અમારથી રહેવાતું નહોતું એટલે હું પાછા જઈએ. આ નક્કી નહોતું, છેલ્લે નક્કી થયું કે માસ્ટરમાઇન્ડ ઈ જ છે, ઓ ઈ જ છે માસ્ટરમાઇન્ડ. ભાઈ માસ્ટરમાઇન્ડ અમારે આ છે અને અમારી ટ્રીપ છે ને ભાઈ બહુ મસ્ત જગ્યાની છે. તમને રસ્તામાં કહેશું ક્યાં જવાનું છે. અને અમારે યાર 2 માણસો બીજા એડ થયા છે, મારો હાળો અને મારો ભાઈ. અમે બધા જઈ રહ્યા છીએ એક સાથે અને બહુ જ મજાની છે ટ્રીપમાં. પ્રોપર ઇન્ફોર્મેશન તમને આખી ટ્રીપની જે સિરીઝ છે એમાં મળવાની છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈ અમારે થઈ ગયું છે મોડું, એટલે અમે જઈએ ફટાફટ રેલવે સ્ટેશન. તો ભાઈ અમે છે ને કટોકટીના ટાઈમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. અને જો અમારા પપ્પા મૂકવા આવ્યા હતા. અમે એક ગાડીમાં છે ને કેમ હલો હોલ આવ્યા 5 જણા, અને એમાં અમારો સામાન બહુ વધારે હતો એટલે થોડોક વધારે ટાઈમ વયો ગયો. અને ભાઈ અમે છે ને જઈ રહ્યા છીએ હરિદ્વાર, અને હરિદ્વારથી જઈ રહ્યા છીએ કેદારનાથ. અને અમે છે ને ભાવનગરથી ટ્રેન બુક કરાવી છે. ટ્રેનની વાત કરી લઉં તો ટ્રેનનું છે ને ભાવનગર ટર્મિનસ હરિદ્વારની ટ્રેન છે. ટ્રેન નંબર છે 19271 જવા માટે. અહીંથી જવા માટે 19272 જવા માટે, આવવા માટે 19271. અને વાત કરું ટ્રેન ટિકિટની તો છે ને ભાવનગરથી તમને અહીંની ટ્રેન ટિકિટ છે ને સ્લીપરની છે 690 રૂપિયા, અને થર્ડ એસીની ટિકિટ છે 1775 રૂપિયા. અમે થર્ડ એસીમાં જઈ રહ્યા છીએ અને બાકી બધી ઇન્ફોર્મેશન અમે તમને ટ્રેનમાં જઈને શેર કરું. અને અત્યારે છે ને એમ જો અમારે યારે છે ને ટ્રેનમાં છે ને મોસ્ટ ઓફ લોકો જે છે ને એ બધા કેદારનાથ જ જાય છે. અને જો અમારે જેકી બોયને જો બધા આવી ગયા છે ફેન એને ફોટો પાડવા માટે. કારણ કે અમે જે કરે છે કે જેક છે ને કેદારનાથ ઓલરેડી 3 વાર જઈ આવ્યો છે, એમનું 4થી વાર છે. એટલે બધા છે ને અમે સાથે ઘરે જઈ રહ્યા છીએ. તો ભાઈ અમારે છે ને આખું એક આ ગ્રુપ આવ્યું છે. એ લોકોએ પ્રસાદી, નાળિયેરને, શ્રીફળને બધી એમ પ્રોસેસ કરી છે. અને આપણે જો અને આમ બધાય સબસ્ક્રાઇબર એટલે મજા આવશે. ડબ્બામાં જાણીતા ભેગા થઈ ગયા વધારે મજા આવશે. તમારું એક્સાઇટમેન્ટ આમ તો છે અને થોડુંક બધું મિક્સ લો છે. ફીલ કરે છે, માથું લો એને અત્યારથી કંટાળો આવે છે. અહીંયા પંખો નથી ઈ વાંધો. હા હો. એટલે દેશી ટ્રેન ગઈ. તો ભાઈ અમે તો છે ને ટાઈમ ટુ ટાઈમ ટ્રેનમાં બેઠી ગયા છે પણ છતાંય અમારી ટ્રેન ટાઈમે ઉપડી નથી. કેમ કે ત્યારે વાગવામાં થઈ ગયા છે ને 8:37 અને ટ્રેન શરૂ હતી એમાંથી બંધ થઈ ગઈ. ટ્રેન શરૂ જ છે, ટ્રેન બંધ નથી અરે થઈ. એસી આ બંધ એસી થયું બંધ હતી એને. ભાઈ ટ્રેનનો ટાઈમિંગ છે ને 8:20 નો હતો પણ 8:37 થઈ ગઈ છે. હજી ટ્રેન ઉપડી નથી. હવે જોઈએ શું પ્રોબ્લેમ હોય. અરે ટ્રેન એમ કહેવા માંગે છે કે થોડીક વાર હજુ હું પપ્પા બેઠું એમ. હા ઓકે એવું છે. એટલા હાટું. ના અરે એટલા હાટું પપ્પા તમને ખબર ન પડે. કાંઈ વાંધો નહીં, જે હોય ભાઈ ટ્રેન મોડી છે ઇન શોર્ટ. અને ભાઈ મહત્વની વાત, અમારી સીટ વીવીઆઈપી જગ્યાએ આવી છે. કે વધારે સ્ટોરી. હા તો ભાઈ ફાઇનલી 8:45 વાગે અમારી ટ્રેન ઉપડી ગઈ છે ભાઈ. અમે કેટલી ઉતાવળે આવ્યા રેલવે સ્ટેશને પણ ટ્રેન જ મોડી ઉપડી. નસીબ આવા છે ભાઈ. અને ઓલા બે સી ઓફ કરવા ગયા છે મારા સસરાને. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 11:15 અને હવે પ્રયાણ કરીએ સુરત તરફ. એક અમે છે ને ખાલી વિરમગામની વાટ જોઈએ છે, કેમ કે અમારી સામેની સીટ છે ને એ ત્યાં વિરમગામથી આવવાના છે અને આ બેની ટિકિટ અમે પાછળથી લીધી હતી એટલે એ લોકોની સીટ પાછળ છે. હારે રહેવા હાટું થઈને છે ને અમે જાગીએ છીએ અને જોઈએ એ લોકો એક્સચેન્જ કરે તો ઠીક, બાકી તો એ લોકોને એની જગ્યાએ જવું જ પડશે. અને યસ હવે તો પછી સૂઈ જઈએ અને મળીએ પછી સીધા કાલે સવારે. ગુડ નાઇટ.
ગુડ મોર્નિંગ ગાઈસ. અમે લોકો પહોંચી ગયા છીએ જોધપુર. યસ, જોધપુર પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં અને અમારી ટ્રેન છે ને ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ મોડી ચાલે છે ટાઈમ કરતાં. અમે 7:30 વાગ્યાને ઉઠી ગયા છીએ અને ભાઈ અમારે થર્ડ એસીમાં છે ને ભાઈ અમને બધાને શરદી થઈ ગઈ છે, આખા ઘરને બધાને વ્યવસ્થિત શરદી થઈ ગઈ છે. એન્જિન આવ્યું, ટ્રેન નથી આવ્યા. હા, અને અમારો છે ને પહેલો મોટો હોલ્ટ છે 10 મિનિટનો. યસ, અમારો પહેલો મોટો હોલ્ટ છે. હવે ડાયરેક્ટ બીજો મોટો હોલ્ટ આવશે ને એ આવશે હિસાર હરિયાણામાં, જ્યાં છે ને 30 મિનિટ ટ્રેન ઉભી રહેશે, અડધી કલાક. હે યસ, અડધી કલાક? કેટલા વાગે આવવાનો છે? એ સાંજે આવવાનો છે 5:30 એટલે 6 આપણે જાગતા હશું તો ઈ જ આવશે ને, તો ત્યારે વાંધો આવશે. નહીં. અને બીજી વાત એ કે હવે છે ને અમારે ખાવા પીવાની બધી વ્યવસ્થા કરવાની છે, કેમ કે અમારી પાસે જે થેપલા છે એ થેપલા અમારે પૂરા કરવાના છે. થેપલા તો છે કે ઉપર લઈ કેમ કે જવાના અહીંયા અત્યારે ટ્રેનમાં કઈ ફૂડ ઓર્ડર કરવાની કઈ સર્વિસ છે ને, ડાયરેક્ટ હિસારમાં આપણને જમવાનું મળશે, વ્યવસ્થિત લેવું હોય કઈ છે. આવતુંય નથી ટ્રેનમાં, ચા માંડ આવી એટલે. હા, તો ભાઈ અહીંયા છે ને જોધપુરમાં આવી રીતે વોટર એટીએમ છે, ત્યાં છે ને 5 રૂપિયામાં તમને પાણી ભરી દે. જો આવી રીતે પેમેન્ટ કર્યું અને 5 રૂપિયામાં બધા છે ને આવી રીતે પાણી ભરશે. કેટલું પાણી ભરી દઉં 5 રૂપિયામાં? 5 રૂપિયામાં એક બોટલ. 5 રૂપિયામાં 1 લીટર ઠંડુ પાણી ઠંડુ પાણી, હો, ચિલ્ડ વોટર. શરદી હોય તો ઠંડુ નહીં પીવાનું. પડતા બે લે તો ચાખી લઈએ કેવું પાણી. અમે પહેલાં ચાખી લઈએ. પાણી બરોબર છે ને? 5 રૂપિયા વર્થ છે ને? જલ્દી કરીને 5 રૂપિયામાં. ઓકે. તો ગાઈ સમય થઈ ગયો છે અત્યારે 11:30 અને આમ જો એ ઊંઘ કરી લીધી હે. અમાર પાછું એને હુવાની સ્ટાઇલ જો ખાલી માથે જોટે અને પગ આમનો પાછા ખુલ્લા હોય, આમ ખાલી એને કાન ઢકાવા જોવે, બાકી કઈ ન ઢકાય તો હાલે. હવે એમાં થયું છે એવું કે જે 11:30 જ વાગ્યા છે અને રાતના જે 4 કેમ વાગશે એ એક પ્રશ્ન છે. ટ્રેનમાં કરવું તો કરવું હું કાંઈ એમાં પાછું છે ને રમવાનું કાંઈ નથી લાગ્યા. લૂડો રમે ને થાકી ગયા આ 2 જણા. હવે બોલો જો હુઈ ગયો બેઠો અહીંયા અડધા બેઠા હુએ, અડધા હુતા હુએ. હા, એટલે જોઈએ, ટાઈમ કાઢીએ. તો ભાઈ હું અને હિરવા બંને બેઠી ગયા છીએ બપોરનું જમવા માટે. અને ભાઈ બપોરે જમવામાં છે થેપલા, ગુજરાતીઓનો ફેવરિટ, અને સાથે દહીં. બિસ્કિટ. હિરવા ખાય છે કાજુ બિસ્કિટ. બાકી જે સૂકો નાસ્તો અમે લાવ્યા છીએ અત્યારે બપોરે આ જમશું અને રાત્રે પ્રોપર જમશું. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ એક એવા ગામમાં, ઇન્ડિયાનું એક એવું ગામ છે કે સૌથી વધારે તડકો પડે છે. ને ભાઈ એ વાત 100% સાચી છે ભાઈ. અમે છે અત્યારે ચૂરુ રાજસ્થાનમાં છીએ અને અત્યારે કાયદેસર અહીંયા ગરમી ફીલ થાય. બહાર બેઠા ને લૂ આવે છે કાયદેસર, અમે છાંયે બેઠા છે, બાકી તડકે તો ઊભો ન રહેવાય એવું છે. અને પ્લસ અહીંયા કાચ અમારી ગાડીને તપી ગયા છે. મેં કીધું આ કયું ગામ આવ્યું હેઠે ઉતરવા? અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે. તો ભાઈ ચૂરુ જંકશન કરીને જગ્યા છે, તમે ગૂગલમાં સર્ચ મારી શકો છો કે સૌથી વધારે ગરમી છે ને આ ગામમાં પડે છે ભાઈ, ચૂરુ ગામમાં. અને હવે અમારે છે ને અહીંથી પ્લાન એવો છે કે અમે અહીંથી જશું હરિદ્વાર. એ તો જવાનું જ છે. જવાના છીએ. આની પછી છે ને હવે હરિયાણામાં એન્ટર થશે અમારી ગાડી રાજસ્થાનમાંથી. તો ત્યાં છે ને અમે ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવાનું વિચારીએ છીએ, કેમ કે રેલવેનું ફૂડ અમને ભાવતું નથી. હવે જોઈએ. અમારે આનું જો ને ગંધાઈ ગયેલું છે. અમારે અમે છી નથી આવ્યો એટલે ગંધાયેલું છે. એની લીધે થઈને બાકડો હલે છે. હું વિચારું મેં કીધું ટ્રેનમાં બેઠીને મારો આટલું બધું પણ આ બાકડો હલે છે એટલે. અમે લોકો પહોંચી ગયા છીએ હરિયાણાના હિસાર રેલવે સ્ટેશન પર અને અમે ઓર્ડર કર્યું છે ભાઈ ઝોમેટો. બધાનો ઓર્ડર સેમ જ છે, બર્ગર કિંગમાંથી બધા બર્ગર ઓર્ડર કર્યા છે અને અમે બધામાં રાહ જોઈએ છીએ ભાઈ કે ક્યારે ઓર્ડર આવે. કારણ કે ઓર્ડર તો છે અમારે બનવાનું શરૂ થઈ ગયો છે. 5:35 એવું કેવું છે. અહીંયા ટ્રેન અડધી કલાક ઊભી રહેવાની છે, એટલે બધા પગ બધા છૂટા કરી નાખશે. પગ હા થોડુંક હાલચું કરાવશું. અને ભાઈ ઓર્ડર કરવો ને ઝોમેટો માટે તો બેઝિકલી છે ને તમારે હોમ બટનમાં જવાનું, એમાં ઓપ્શન આવશે ઓર્ડર ઇન ટ્રેન. એમાં તમારો PNR નંબર નાખવાનો એટલે તમે ઓર્ડર કરી શકશો. પણ 1 કલાક પહેલાં ઓર્ડર કરજો તો જ તે ઓર્ડર થશે, બાકી નહીં થાય. મેડમની ફરમાઈશ છે કે ભાઈ મારે ચા પીવી છે. ચા અંદર એને ચા ભાવતી નથી એટલે બહાર અમારે ચા ગોતવાની છે. અહીંયા સારી ચા ક્યાં મળે? તો અમે ચા ગોતીએ છીએ રેલવે સ્ટેશન પર. અને ટાઈમ જુઓ 17:17. આમ જુઓ અહીંથી દેખાશે નહીં, ત્યાં જાઓ તો ટાઈમ પૂરી જાય. એટલે હવે અમે સ્ટેશન આપીએ છીએ. સ્ટેશન કેટલું લાંબુ છે. ચા મળે તો સારું હોય. હા, ચા મળી જવી જોઈએ, બીજું કાંઈ નહીં. મહત્વની વાત એ છે કે ચા ભેગી થઈ જવી જોઈએ. અને અમારો ઓર્ડર એ તો ભાઈ ઓર્ડર ક્યારે આવશે ખબર નહીં. હવે આવે તો સારું. તને 5:30 આવી જવાનું. હજી 5:30 5:35 આ ટ્રેને હોર્ન કેમ માર્યો? આપણે તો નથી કદાચ. અહીંયા જ બીજા ડબ્બામાં ચડી જશું.
ભાઈ એમાં થયું એવું કે હવે ઝોમેટોવાળા ભાઈ મારા ફોન ઉપાડતા નથી. હવે ઓર્ડર આવે તો સારું, ફોન ઉપાડતા નથી. હવે જોઈએ શું થાય છે. હવે બધા ઓર્ડરની રાહ જોઈએ છે પણ કે ભેગું થયું લાગતું નથી. ફોન નથી ઉપાડતા, ફોન નથી ઉપાડતા. સાચું નહોતું પાડતા. અમારે યાર હવે અત્યારમાં સ્કેમ થઈ ગયો છે. આ નસીબ કરીને ભાઈ છે, એની પાસે છે ને ઓછામાં ઓછા 5 થી 6 ઓર્ડર છે. કોઈને ફોન ઉપાડતો નથી. હવે જોઈએ સ્કેમ થયો છે કે એમને ઓર્ડર મળે એમ છે. અમે તો છે ને છે કે ગેટ પર એવા કે ભાઈ અહીંથી ઓર્ડર અમને મળી જાય, પણ અહીંયા એ ભાઈ કંઈ ઊભા નથી ને ફોન ઉપાડતા નથી. હવે જોઈએ શું થાય છે. હવે હું ને વેદુભાઈ સ્ટેશનની બહાર બી એવા ગોતવા માટે છે કે અહીંયા હિસારમાં, પણ એ ભાઈ હજી નથી ગઈ. ફોન કરું, ફોન ઉપાડે તો મેળ આવે. ફોન ઉપાડતા નથી ભાઈ, હવે ફોન ઉપાડતા નથી. અમે એ ભાઈને બહાર ગોતીએ છીએ ને એ ભાઈ હીરોના ફોન આવ્યો કે એ ભાઈ છે ને આવી ગયા છે, તો હવે પાછા ત્યાં જઈએ છીએ. અમે આજે આમ ત્યાં દોડાદોડી જ કરી છે. હવે મિતભાઈ બધા ઓર્ડર આવી ગયા છે એમ કીધું. ફટાફટ આપણે હા. આખું રેલવે સ્ટેશન અમને જોવે છે કે આ બે માણા શું કરે છે અહીંયા ક્યારના. હવે એ ભાઈ અહીંયા ઊભા છે, પેલા ભાઈને મળવું પડશે. ભાઈ તમે મારા નસીબ ભીખી નાખ્યા. નસીબભાઈ થયું એમાં કંઈક એવું કે છે ને, ઓબ્વિયસલી આપણે ઝોમેટો ઓર્ડર કર્યું હોય તો આપણે ઝોમેટોનો થેલો ગોતતા હોય, ઝોમેટોનો માણસ ગોતતા હોય. પણ એ માણસ છે ને અહીંયા વિમલનો થેલો લઈને ઊભો હતો. અમે છેક હું ને બધું છેક બહાર જઈએ એવા. આપણે ગુજરાતી એમ વિમલ એ લોકોને કાંઈક હિન્દીમાં લખ્યું હતું. વિમલને જોઈ દીધું તો હું ના ના કાંઈક બીજો થેલો હતો. એમાં ઇનશોર્ટ ઓર્ડર અમારો એમાં આવી ગયો ભાઈ. એટલે અમારે સ્કેમ નથી થયો ભાઈ. મેં તમને કીધું અમારે થોડીક વાર એમ થઈ ગયું સ્કેમ થઈ ગયો. અને સીધા કેમ કે કોઈના હું ને વેદુ છેક બહાર ગયા છેક બહાર. અમને એમ થઈ ગયું સ્કેમ થઈ ગયો, પણ પૈસા તો પાછા આવી જાય, પણ પછી ભૂખું રહેવું પડે, પછી અહીંની વસ્તુ ખાવી પડે. પ્રોબ્લેમ મોટો એ હતો. પણ હવે અંત ભલા તો સબ ભલા. 9:45 વાગે આની ચા પૂરી થતી નથી. ચા થોડી પૂરી થાય. ચા વિના મને સેન પડે. અમે છે ને ચા પી પીને થાકી ગયા એટલે હવે અમે છે ને કોફી મંગાવી છે. ચા તો પાણી જેવી જ છે ભાઈ. ગરમ પાણીમાં છે ને ખાંડ નાખેલું ને એટલું જ લાગે. હવે કોફી મંગાવી જોઈએ કોફી કેવી નીકળે છે. પેલા ચાખી જોવાને. અને અત્યારે એકચ્યુઅલીમાં એવું છે કે ફરી પાછો અમારો અડધી કલાકનો હોલ્ટ છે. ઝૂરી એક તો આ ટ્રેનના હોલ્ડ પૂરા નથી થતા કા. ધૂરી ગામમાં છે. ધૂરી હવે પુગાડે તો સારું, હોલ્ડ પૂરા નથી થતા. હવે અમે અમારી ધૂરી સિસ્ટમ આખી આમ આમ થઈ ગઈ સાચે ને. હેઠે ઉતરે ને તો કાજીસર નો આમ લથડે ખાય. પ્લસ એક લોચા સુપડા જ કે અત્યારે ત્યાં લેન્ડસ્લાઇડ ને એવું બધું થાય છે કેદારનાથમાં, તો ત્યાંથી અમને એવું કહે છે કે ભાઈ તમારા રિસ્ક ઉપર આવું. તો હવે અમે લોકો કન્ફ્યુઝનમાં છીએ કે શું કરવું, ત્યાં ઉપર જાવું કે હરિદ્વારમાં એક દિવસનો સ્ટે કરવો. આ ભાઈ તો એમ કે સીધા આપણે ધામમાં પહોંચી જશું. ડાયરેક્ટ ડાયરેક્ટ મોક્ષ મળી જાય. મોક્ષ ધામમાં મોક્ષ ધામમાં મોક્ષ મળી જાય. હા વેફર લીધી અહીંથી બીકાજીની. નામ મળે એવો દર્શન છોટેની જેવું છે ભાઈ. અમે એની કરતા 20 રૂપિયાની 30 ગ્રામ છે. આમાં છે 52 ગ્રામ. બાલાજી કહેવાય, બાકી બધું બીજું બધું કહેવાય. આ 20 રૂપિયાનું છે, આ 20 રૂપિયાનું છે. આ બિંગો છે ને આ બીકાજી. ભાઈ સમય થઈ ગયો છે રાતના 10:30 અને અમે છે ને એક્ઝેક્ટ 4 થી 5 કલાક સૂઈ છું. આ ભાઈ મને પહેલા જ કહી દીધું છે કે છે ને આજ મને હાથ કરજો બાકી ટ્રેન કોઈ તો નહીં જ તો એવું. એમાં એવું છે મારું સ્ટેશન છેલ્લું છે એટલે એવું કંઈ વાંધો છે નહીં, કારણ કે અહીંયા બધા અમને ઓળખે છે એટલે અમને ઉઠાડી દેશે ને ફક થતો નથી. અને જો ભાઈ તમને એક હેક શીખવાડું. એક છે ને મસ્ત મજાનો હેક છે. જો આવી રીતે છે ને એક્સ્ટ્રા ચાદર છે ને તમારે બાંધી દેવાની, એટલે તમને થર્ડ એસીમાં સેકન્ડ એસીની તમે મજા લઈ શકશો. હા થોડીક પૈસા એક્સ્ટ્રા નો દેવા પડે. હા સેફટી રહે બધું રહે. અને પછી અમારી સીટ એવી મસ્ત જગ્યાએ આવી છે ને એટલે અમારે તો ખાસ 2 પડદા બાંધવા પડે એકની જગ્યાએ, વધારે સેફટી રાખવા હતો. તો ભાઈ હવે છે ને અમે સૂઈ જઈએ. ડાયરેક્ટ તમને મળશું સવારે હરિદ્વાર. કેદારનાથની પ્રેક્ટિસ થઈ રહી છે ભાઈ. કેદારનાથની પ્રેક્ટિસ વોર્મ અપ સવારમાં 4 વાગે વોર્મ અપ ભલે છે. હાઉ યુ ફીલિંગ? પ્રેક્ટિસ આટલી કરીએ તો ભાઈ અમે પહોંચી ગયા છીએ સવારમાં 4:30 વાગે હરિદ્વાર. હરિના દ્વાર એવા હરિદ્વાર. યસ. હવે અહીંથી અમારે ક્યાં જવું એમને કંઈ ખબર નથી, હાઈલા જઈએ છીએ. તો ભાઈ અમે છે ને હરિદ્વાર પહોંચી ગયા છે ને હું ને જેકી ભાઈ ક્યારના મગજમારી કરીએ છીએ કે ભાઈ ટેક્સી ક્યારે મળે અને કઈ રીતે મળે. કેટલી જગ્યાએ પૂછું 4-5 જગ્યાએ એક જગ્યાએ મેળે એવો. થોડીક પ્રાઇસિંગ મેં હાઈ આપી છે. કન્ફર્મ કરી લેવાનું કે ભાઈ પર્સનલ છે કઈ રીતે છે, ક્યાં ક્યાં ઊભા રહેવો, શું છે અને કેટલો ભાવ લેશો, કેટલા જણા બેહાડશો, એ બધું પહેલા નક્કી કરવાનું. 8માં તમારે 10 બેડ દે પહેલાં બધું કહી દેવાનું. એટલે આ બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ. હોપ તમને મજા આવી હોય.
પછી મળીએ એક નવા વર્ગમાં. તેથી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર.